ડભોઈ સેવા સદન ખાતે આવેલી ડિવિઝન કચેરીનું આજે પોલીસ મહાનિરીક્ષક આઈજી સંદીપસિંહ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 78 જેટલા અરજદારોને તેમની ખોવાયેલી તથા ચોરી થયેલી મિલકત અને વસ્તુઓ પરત સોંપવામાં આવી હતી. કાર્યક્રમમાં વડોદરા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ શર્મા, ડીવાયએસપી આકાશ પટેલ, વિવિધ પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ડભોઈ સેવા સદન ખાતે પહોંચેલા આઈજી સંદીપસિંહનું વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ડિવિઝન કચેરીની કામગીરી, રેકોર્ડ અને વહીવટી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ડભોઈ નગર, તાલુકા અને ડિવિઝન વિસ્તારમાં નોંધાયેલા મોબાઈલ ચોરી, મિલકત ચોરી અને અન્ય ગુનાઓના સફળ નિરાકરણ બાદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કુલ 78 અરજદારોને રૂ16,96,211 કિંમતની મિલકત અને વિવિધ વસ્તુઓ પરત આપવામાં આવી હતી. આ પ્રસંગે આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને લોકોને પોલીસ પ્રત્યે વધુ વિશ્વાસ રાખવા અપીલ કરી હતી. ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા એ દરમિયાન બડોદરા એસપી શ્રી તરફથી તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યા. આ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે. એ આ તેરા તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા. એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે, એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે. તો આ માટે હું તમામ બડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.